વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું કે શા માટે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે આગળ પણ વાત કરી ગયા કે નિવસન તંત્રનો વારસો જાળવી રાખવા માટે અથવા નિવસન તંત્રને બચાવી રાખીએ તો એના માટે પણ આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જરૂરી છે. પણ હવે એનું જે મહત્ત્વ છે અથવા તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના જે કારણો છે તો એના આપણે અહીંયા 3 ભાગમાં વહેંચી દઈએ છીએ. કયા 3 ભાગમાં વહેંચીશું? તો પહેલું આપણે કહીશું સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, બીજું કહીશું વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને ત્રીજું નૈતિક. આવા 3 ભાગમાં જે પણ આપણે મહત્ત્વ છે એને 3 ભાગમાં વહેંચેલું છે. હવે પહેલું આપણે લઈએ સંક્ષિપ્ત રીતે ઉપયોગી. તો માનવી પ્રકૃતિમાંથી સીધો આર્થિક લાભ મેળવે છે. આપણે જે કુદરત છે એમાંથી કુદરતી વસ્તુઓ સીધી રીતના મેળવીએ છીએ અને એને વેચીએ છીએ તો આપણને આર્થિક લાભ મળે છે. જેમ કે ખોરાક મેળવીએ છીએ, બળતણ, રેસા, બાંધકામની સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો તો આને ઔષધો. તો આ બધી વસ્તુઓ એ કુદરતી વસ્તુઓ છે અને એ કુદરતી વસ્તુઓને મેળવીને એને વેચે છે તો એને શું મળે છે? તો કે એને આર્થિક લાભ થાય છે. ધારો કે તુલસી ઉગાડી તો તુલસીનો છોડ આપણી જોડે અને એનામાંથી તમે અત્યારે પેલું જોલી 51 નામનું તુલસીનો અર્ક આવે છે જે અત્યારે બધા ખાસ પીતા હોય છે ઇમ્યુનિટી વધારવા માટે. તો શું તુલસીનો છોડ તમારી જોડેથી પૈસા લે છે કે લાવો ચલો આટલા રૂપિયા આપો મને? તો ના. તો એનો મતલબ આપણે કુદરતમાંથી ઘણી બધી આવી રીતના આર્થિક લાભ મેળવતા હોઈએ છીએ. જો વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધુ દવાઓ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. જો આપણે આપણું આયુર્વેદની વાત કરીએ ને તો આપણી જે આયુર્વેદની આખી જે આપણી જોડે એ જે ખજાનો હતો એ તો એટલો બધો સરસ ખજાનો હતો કે મોટામાં મોટા રોગો પણ આયુર્વેદ દ્વારા આપણે રોગોમાંથી ઉગરી શકીએ છીએ. અને એમ કે કેટલાય રોગોની દવા આપણને આયુર્વેદમાંથી મળે છે. ને એટલા માટે તમે જો અત્યારે આપણે જે રામદેવ પતંજલિનું જે હોય છે તો એમાં એ લોકો સવારે પણ એક સંસ્કાર ચેનલ ઉપર કેમ પણ એમનું આવતું હોય તો એની અંદર એ દરરોજ એક ઔષધકીય વનસ્પતિનું મહત્ત્વ દર્શાવે છે કે ભાઈ એ વનસ્પતિ કઈ છે અને એમાંથી કયું ઔષધ પ્રાપ્ત થાય અને એમાંથી આપણે કઈ દવા બનાવી શકીએ. તો ધારો કે ડાયાબિટીસ જેવો રોગ હોય, પથરી હોય તો એના માટે પણ આપણી આ જે વનસ્પતિ છે એમાંથી દવાઓ મેળવી શકાતી હોય છે. સમગ્ર વિશ્વમાં સ્થાનિક લોકો દ્વારા 25,000 જેટલી વનસ્પતિમાંથી પરંપરાગત ઔષધો મેળવવામાં આવે છે. અને પહેલાંના જમાનામાં વાત કરીએ તો ત્યારે તો કોઈ દવા કશું હતું જ નહીં. વનસ્પતિને એ લોકો રસ બનાવીને એવું એને વાટીને એમાંથી બધો રસ બનાવીને એ રસનો જ ઉપયોગ કરતા હતા. હજી હાલમાં પણ મેં તમને એક વખત ઉદાહરણ આપ્યું હતું કે અમુક આદિવાસી જે હજી પણ જંગલોમાં બહુ જ અંદરના જંગલોમાં રહેનારી આદિવાસી જે પ્રજા છે એ લોકો શું કરે છે? તો એ લોકો જે એમનું બાળક જ્યારે જન્મે ને જે પેલી ગર્ભનાળ હોય એ ગર્ભનાળનો ટુકડો રહેવા દે છે. સુકાઈ ગયેલો ભાગ જે ખરી પડે, નાયડો ખરી પડ્યો એવું આપણે કહીશું. તો એ જે ગર્ભનાળનો ટુકડો છે રહેવા દે અને જ્યારે એમનું બાળક બીમાર પડે તો એમાંથી થોડોક ટુકડો લે એને વાટીને પાણીમાં ઉગાડીને એને પીવડાવતા હોય છે. તો સૌથી સારામાં સારી ઔષધિ એને કુદરતી ઉપચાર ગણવામાં આવે છે. જો આપણે અમેરિકામાં ને એમાં પણ વાત કરીએ ને તો એ લોકો વધારે પડતી એન્ટિબાયોટિક દવા નહીં આપે, એની જગ્યાએ આપણને ફ્રૂટ જ્યુસ કે એનો ઉપયોગ કરવાનું કહેશે. શેના માટે? તો કે તમારે દવાઓથી તમારા શરીરને ટેવડાવવાનું નથી પરંતુ આવી રીતના વનસ્પતિમાંથી તમારે ઔષધો મેળવવાના છે. હવે ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની વાત કરીએ આપણે
તો ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાંથી પણ ઘણી બધી ઔષધિ મેળવી શકાય, પણ હજી તો ઘણી ઔષધિની શોધખોળ બાકી છે. જેમ આપણે આગળ પણ વાત કરી ગયા હતા કે ઉષ્ણકટિબંધમાં હજી તો ઘણા એવા વિસ્તાર છે કે જેમાં નવી નવી જાતિઓની શોધખોળ કરવાની પણ હજી બાકી છે. તો જો સ્ત્રોતના વધારા સાથે જૈવ શોધખોળ કરવામાં આવે તો જૈવ સમૃદ્ધિ ધરાવતા રાષ્ટ્રો વધુ લાભ મેળવી શકે. એટલે જેમ જેમ સ્ત્રોતનો વધારો થાય તો એની સાથે જૈવ શોધખોળ કરતાં જૈવ સમૃદ્ધિમાં પણ વધારો થઈ શકે છે. બરાબર. તો હવે જૈવ શોધખોળ કોને કહીશું? તો જે આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો હોય એવા ઉત્પાદનો શોધવા એને આપણે જૈવ શોધખોળ કહીએ છીએ. ત્યાર પછી આવશે હવે બીજો, આ સંક્ષિપ્ત રીતે ઉપયોગી. બીજું આવશે વ્યાપક ઉપયોગિતાવાદી. તો વ્યાપક ઉપયોગિતાવાદી એ લોકો શું દલીલ કરે છે? તો એ લોકો એવું કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્રીય સેવાઓ જૈવ વિવિધતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી નિવસન તંત્રીય સેવાઓ જૈવ વિવિધતામાં મહત્ત્વનો ભાગ ભજવે. ઝડપથી નાશ પામી રહેલા આપણે જે એમેઝોન જંગલોની વાત કરી વર્ષાવન, તો એ પ્રકાશ એ ઝડપથી શું થઈ રહ્યા છે? તો કે વર્ષાવનનો વિસ્તાર બહુ ઘટી રહ્યો છે. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વી પરનો 20% જેટલો ઓક્સિજન એ પેદા કરે છે. પૃથ્વી પર ટોટલ જેટલો ઓક્સિજન જોઈએ એમાંથી 20% ઓક્સિજન કોણ પેદા કરે છે? એમેઝોન. અને એટલા માટે જે એમેઝોન છે, એમેઝોન તો તમને સરસ યાદ રહી જશે કારણ કે અત્યારે એમેઝોન ઉપરથી તમે ઘણું બધું શોપિંગ કરતા હશો એટલે. તો એ જે એમેઝોનના વર્ષાવન છે એને એટલા માટે જ આપણે પૃથ્વીના શું ગણીએ છીએ? ફેફસા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. તો નિવસન તંત્રની આ એક આપણને ફાયદો થયો. બીજી સેવા પરાગનયન છે કે જેના વગર ફળ અને બીજ ઉત્પન્ન થતા નથી. જે આ બીજી સેવા શું કહી છે? પરાગનયન. જેના વગર ફળ અને બીજ ઉત્પન્ન થતા નથી. તો પરાગનયન થવું પણ જરૂરી છે. તો એના માટે કોની જરૂર પડે? પરાગવાહકો. જેમ કે મધમાખી, ભમરા, પક્ષીઓ. તો આ બધા ચામાચીડિયા, આ બધા શું છે? કુદરતી પરાગવાહકો છે, જે કોઈ પૈસા લે છે ફૂલ જોડેથી કે આપણી જોડેથી? કોઈની જોડેથી નથી લેતા. અને પૈસા વિના કોઈ પણ એ વિના મૂલ્યે આ કાર્ય કરતા હોય છે. તો બીજા પછી આપણને કહે છે કે બીજા અપ્રત્યક્ષ આવા આપણને થોડાક ઉદાહરણ આપેલા છે કે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનો, પછી વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સુંદર ખીલેલા પુષ્પો નિહાળવાનો, સવારમાં બુલબુલના ગીત સાંભળતા જાગવાનો આનંદ વગેરે પણ આપણને કોઈ કિંમત ચૂકવ્યા વિના જ પ્રાપ્ત થતો હોય છે. તો જે લાકડું હોય એને એના ગોળા હોય એનામાં આમ ગોળ ફેરવતા ફેરવતા આપણે ચાલીએ. તો આ પેલા ખબર પહેલાં ટાયરને રમતા હતા એવી રીતના. તો એવું રમવાનું. પછી આપણે નેચરલ બ્યુટીમાં ફરવા, એટલે જ્યારે નવા નવા પુષ્પ ખીલેલા હોય તો એવા બગીચાઓમાં ફરવા જઈએ અને આવા કોયલના ને એના અવાજ સાંભળવા. તો આ બધું આપણને કુદરત આપે છે, તો એના સામે કોઈ પૈસા લેતું નથી. તો કુદરત દ્વારા જે પ્રદાન કરવામાં આવતી સેવાઓ છે, નિવસન તંત્રીય સેવાઓ કહેવાય આને, જે આપણને વિના મૂલ્યે પ્રાપ્ત થતી હોય છે. તો એમાં 3 ઉદાહરણ આપ્યા. પહેલું ઉદાહરણ આપ્યું કે એમેઝોનમાં વર્ષાવન પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન પૂરો પાડે છે. બીજું પરાગનયનનું ઉદાહરણ. અને ત્રીજા આવા આપણને ઉદાહરણ આપ્યા કે કુદરતમાં ખીલેલા સુંદર ખીલેલા ફૂલની વાત કરી. જો એવું પણ કહેવાય ને કે તમે જો ઘાસમાં સવારે ચાલો તો ચશ્મા ના આવે, તો આવું પણ એક આપણને કુદરતી ફાયદો મળી રહે છે. હવે ત્રીજું આવશે નૈતિક એનું
સંરક્ષણ શા માટે કરવું જોઈએ તો નૈતિક દલીલ આવશે હવે. તો નૈતિક દલીલનો સંબંધ પૃથ્વી પર રહેલા વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવોની જાતિ સાથે છે. કઈ રીતના એમાં એની જાતિ સાથે છે? તો આપણે આપણા પોતાના ફાયદા માટે આપણે શું કરીએ છીએ? વનસ્પતિ અથવા પ્રાણીઓનો આડેધડ ઉપયોગ કરીએ છીએ, પણ એવું કરવું જોઈએ નહીં. ધારો કે આપણે કોઈ હવે અત્યારે જ આપણે જો વેક્સિન બનાવવાની છે અથવા તો એના માટે આપણે કેટલાય જીવોનું એમાં હોમી દઈએ છીએ, બરાબર. તો સંશોધનો માટે કેટલાય નવા સંશોધનો માટે આવી વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. ભવિષ્યની આવનારી પેઢીઓની સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે, બરાબર. આપણે એ વારસાનું જતન કરવું જોઈએ. તો અહીંયા આપણને આવી રીતના 3 અહીંયા જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના 3 અહીંયા ભાગ આપી દીધેલા છે કે સંક્ષિપ્ત રીતે ઉપયોગી, વ્યાપક રીતે અને નૈતિક આપણી શું ફરજ છે એના માટે. હવે આગળ આપણે જોઈએ કે આવું આ જે સંરક્ષણની વાત આવી કે આપણે કેમ કરવું જોઈએ સંરક્ષણ. તો હવે પ્રશ્ન આવે છે કે કેવી રીતે સંરક્ષણ કરી શકાય. સંરક્ષણ આપણે જો આ કરવું હોય નિવસન તંત્રનું તો કેવી રીતે આપણે કરી શકીશું?